નમસ્કાર મિત્રો, શું આપના ઘરમાં નેગેટિવ એનર્જી, નકારાત્મક ઉર્જા હોય એવું આપને લાગે છે? તો આ નેગેટિવ એનર્જી, નકારાત્મક ઉર્જાથી કરી આપના ઘરમાં કેવા લક્ષણ આપને જોવા મળે? તો સર્વપ્રથમ આપણે જ્યારે ઘરની બહાર હોઈએ છીએ ત્યારે બધું જ અનુકૂળ હોય, સારું હોય, પણ જ્યારે આપ ઘરમાં આવો છો ત્યારે અશાંતિ જણાય, મગજ ભ્રમિત રહે, ઘરમાં વિખવાદ થાય. બીજું કારણ, ઘરમાં કોઈના કોઈ બીમાર રહે, રિપોર્ટ નોર્મલ હોવા છતાં સારવાર લાગુ પડતી નથી. ત્રીજું કારણ, ઘરની અંદર ધન સંગ્રહ ન થાય, જે ખર્ચ વિશે આપણે કોઈ વિચાર્યું નથી આવા અણધાર્યા ખર્ચ આવ્યા કરે. ચોથું કારણ, જે વસ્તુ સાથે આપણે કોઈ લેવા દેવા ન હોય, જે વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા ન હોય, આવી દરેક બાબતમાં આપણે જોડાવવું પડે અને જેના કારણે થઈ અને આપણે નુકસાન પણ ભોગવવું પડે. જેના કારણે થઈ આપણા સંબંધો છે એ પણ બગડે છે. સારું બોલવું છે, યોગ્ય બોલવું છે, પરંતુ આ દોષના કારણે થઈ સ્વભાવ અનુકૂળ ન રહે અને બોલવામાં ઉતાવળ થાય, જેથી આપણા સંબંધો બગડે. આ દરેક વસ્તુ માટે થઈ આપના ઘરમાં જ્યારે આપ કોઈ સદકાર્ય કરો છો, સારું કોઈ પણ કામ કરો છો, એમાં પૂજા કરો, જપ કરો, યજ્ઞ કરો, પિતૃકાર્ય કરો છો, તો એનું જે સારું ફળ મળવું જોઈએ એ મુજબ આપને ફળ મળતું નથી. હવે આપણે જાણીએ કે આ દોષને શું કહેવાય. આપણે એને નકારાત્મક ઉર્જા તો કહીએ છીએ, પરંતુ આ છે ભૂમિ દોષ, ક્ષેત્રપાલ દોષ અને વાસ્તુ દોષ. આ દોષના કારણે થઈ આવા બધા જ લક્ષણ આપના ઘરમાં આપને જોવા મળે છે. તો ચાલો જાણીએ એનો સરળ ઉપાય. સર્વપ્રથમ આપને એક નાળિયેર લેવાનું છે, એક લીંબુ લેવાનું છે અને 5 અગરબત્તી લેવાની છે. રવિવાર અથવા મંગળવારના દિવસે સાંજના સમયે 6 થી 7 વાગ્યા સુધીમાં આપને હાથમાં નાળિયેર, લીંબુ, અગરબત્તી ચાલુ કરીને હાથમાં રાખવાની છે. આપણું જે ઘર છે, ઘરની જેટલી પણ જગ્યા છે, આ દરેક જગ્યામાં નાળિયેર, લીંબુ ને અગરબત્તી લઈ અને આપને ફરવાનું છે, એટલે પ્રદક્ષિણા કરવાની છે. અને એ સમય દરમિયાન આપને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો છે. એ બધું કર્યા બાદ ઘરની જેટલી પણ જગ્યા હોય, રસોડું છે, છીતરી છે, બેડરૂમ છે, હોલ હોય, દરેક જગ્યામાં આ શ્રીફળને ફેરવી પછી અગરબત્તી જે છે એને બહાર ક્યારો હોય, તુલસીજીનો ક્યારો હોય ત્યાં રાખી દેવાની છે. નાળિયેર અને લીંબુ એને કોથળીમાં ભરી અને આપને આસપાસમાં કોઈ શિવજીનું મંદિર હોય ત્યાં નાળિયેર અર્પણ કરી દેવાનું છે. ભગવાન ભોળાનાથને એવી પ્રાર્થના કરવાની છે કે મારા ઘરમાં રહેલી જે નેગેટિવ ઉર્જા છે, નકારાત્મક ઉર્જા છે, એમાંથી મને મુક્તિ મળે. આપનો મનનો સંકલ્પ હોય, આ સંકલ્પને ભગવાનની સમક્ષ યાદ કરવાનો છે. એમાં જે લીંબુ છે, આ લીંબુ કોઈ એવી જગ્યા કે કચરા પેટી હોય, ખાલી કોઈ જગ્યા પડેલી હોય કે જોઈ કોઈને નુકસાન ન થાય અથવા કોઈને વહેમ ન થાય એવી જગ્યાએ લીંબુને નાખી દેવાનું છે. ઘરે આવી હાથ પગ ધોઈ અને આપની જે ઘરની જગ્યા છે એમાં ગૌમૂત્ર અથવા ગંગાજળ છાંટી દેવાનું છે. આ પ્રમાણે આ પ્રયોગ આપ જ્યારે 3 વખત, 5 વખત, 7 વખત એમ આપ કરી શકો છો. ધારો કે આ રવિવારે આ પ્રયોગ કર્યો, આવતા રવિવારે કદાચ પહોંચાણ ન થાય તો આપ એના પછીના મંગળવારે પણ કરી શકો છો, પણ રવિવાર કે મંગળવાર સિવાય આ પ્રયોગ કરવો નહીં. બીજું ખાસ સૂચન, આ પ્રયોગ કોઈ તાંત્રિક નથી, કોઈ એવી મેલી વિદ્યા, એવી કોઈ બાબત માટે નથી
ઘરની અંદર રહેલી જે નેગેટિવ ઉર્જાઓ છે, નકારાત્મક ઉર્જાઓ છે, અને ભૂમિ દોષ, ક્ષેત્રપાલ દોષ, વાસ્તુ દોષના નિવારણ માટે છે. માટે આવો કોઈ પ્રકારનો વહેમ રાખવો નહીં. શ્રદ્ધાથી જ્યારે આ પ્રયોગ છે એ 5 વખત 7 વખત કરવામાં આવે, એનાથી આપના ઘરમાં આપને શાંતિનો અનુભવ થશે. જે સમસ્યાઓ મેં આપને બતાવી, આ દરેક સમસ્યાથી આપનું સમાધાન મળશે. હવે આવી સમસ્યા કોઈ આપના સગા સંબંધી મિત્ર વર્ગમાં હોય તો એ તેમને આ વિડીયો શેર કરજો. અમારી જે ચેનલ છે શ્રદ્ધાદિત જ્યોતિષ કાર્યાલય, વિશેષ માહિતી તેમજ અન્ય કોઈ પણ સમાધાન માટે, અન્ય કોઈ પણ પ્રશ્ન માટે આપ સ્ક્રીન પર અમારું શ્રદ્ધાદિત જ્યોતિષ કાર્યાલય, એમાં મોબાઈલ નંબર આપેલ છે, આપ એ નંબરના માધ્યમથી આપ અમારો સંપર્ક કરી શકો છો. હું એવી આશા રાખું છું આપ જ્યારે આ શ્રદ્ધાથી આ કામ કરશો, આપને અવશ્ય ઘરમાં શાંતિ જણાશે. નમસ્કાર.